તે બાબતની તપાસ કરવામાં। તો દાહોદની વાત કરીશું। કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયા અને દેશને અવિરત વિકાસની ગતિએ પહોંચાડનાર ગુજરાતના પુત્રની વધુ એક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં 15 અને 16 જૂનના રોજ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થતા વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। આ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડા, રમેશ કંટારા, વક્તા શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ ધારાસભ્ય પ્રભારી તેમજ પ્રબુદ્ધ નાગરિક અને દાહોદની જનતા અન્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા વડાપ્રધાન મોદીની સાથેની સ્મૃતિઓની સિદ્ધિઓ વર્ણવી હતી અને મુખ્ય વક્તા શબ્દશરણ બ્રહ્મભટ્ટ દ્વારા મોદી સરકારમાં થયેલા દેશના અવિરત વિકાસ સિદ્ધિઓ, યોજનાઓ અને સફળ વિદેશ નીતિઓની તારીફ કરી અને કહ્યું કે તિરંગાની શાન વધારવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે। ધન્યતા અનુભવી પ્રસંગે રાજ્યમંત્રી રમેશ કંટારા અને પી.સી. બરંડાએ પણ વડાપ્રધાનની સિદ્ધિઓ ગણાવી તેનું અભિવાદન કર્યું હતું। અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન તરીકે પોતાના 12 વર્ષ પૂર્ણ કર્યા એ નિમિત્તે સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમો ચાલી રહ્યા છે। આ 12 વર્ષ એ જનકલ્યાણના 12 વર્ષ છે, આ 12 વર્ષ એ વિકાસના 12 વર્ષ છે અને આ 12 વર્ષ એ વિશ્વાસના 12 વર્ષ છે। આ દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને સતત 3 વખત એમને વડાપ્રધાન બનાવ્યા અને આમ જોવા જઈએ તો ઓક્ટોબર 2026માં નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના કાર્યકાળને સળંગ ગણીએ તો 25 વર્ષ એમના પૂરા થશે। આ 25 વર્ષ એ નરેન્દ્રભાઈ મોદીના રાજનૈતિક 25 વર્ષ નથી, પણ રાજનીતિના બદલાવના 25 વર્ષ છે। નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા પછી પહેલી વખત આ દેશની તમામ રાજકીય પાર્ટીઓએ વિકાસને મુદ્દો ગણવાની ફરજ પડી। એમણે ચૂંટણી વિકાસના મુદ્દા પર લડવી જોઈએ અને લડી શકાય એ પુરવાર નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને જ્યારે 2014માં વડાપ્રધાન થયા ત્યારે એમણે એમના પહેલા જ પ્રવચનમાં કહ્યું હતું કે અમે બદલાની નહીં બદલાવની રાજનીતિ કરીએ છીએ અને સાચા અર્થમાં આ દેશને ખૂબ મોટો બદલાવ નરેન્દ્રભાઈ મોદીની રાજનીતિ આવ્યો છે અને જનકલ્યાણ, વિકાસ અને વિશ્વાસ એટલું જ નહીં પણ સમગ્ર દુનિયાની અંદર પણ ભારતનું તિરંગાનું નામ ખૂબ ઉજ્જવળ કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ પોતાના આ 12 વર્ષમાં કર્યું છે અને આ શાસનકાળ નરેન્દ્રભાઈનો 12 વર્ષનો એ સાચા અર્થમાં આ દેશની જનતા માટે વિકાસનો, જનકલ્યાણનો અને વિશ્વાસ